નમસ્કાર. આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ખૂબ જ ઊંડા વિચારોવાળા પુસ્તક સભ્ય સમાજમાં નારીનું સ્થાન પર વાત કરીશું. આ પુસ્તક ખરેખર સમાજમાં સ્ત્રીની ભૂમિકા અને સાચી સ્વતંત્રતા કોને કહેવાય એના પર એકદમ નવી રીતે પ્રકાશ પાડે છે. તો ચાલો આ આખી વાતને સમજવા માટે આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આખરે સ્વતંત્રતાનો સાચો મતલબ શું છે? અને બંધન કોને કહેવાય? શું દરેક બંધન ખરાબ જ હોય છે? અને શું આઝાદી એટલે કોઈપણ જાતની મર્યાદા વગરનું જીવન? ચાલો આને ઊંડાણમાં સમજીએ. આ જટિલ વિષયને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક પછી એક વાત કરીશું. આપણે બંધન શું છે ત્યાંથી શરૂ કરીને સાચી સ્વતંત્રતાના માર્ગ સુધીની આખી સફર કરીશું. તો ચાલો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સિદ્ધાંતથી શરૂઆત કરીએ. જુઓ, જીવનનો એકદમ સહેજ સ્વભાવ છે સ્વતંત્ર રહેવું, બંધનમાં નહીં. તમે કોઈ પણ જીવને લઈ લો, ભલે એ માણસ હોય કે પશુ પક્ષી, કોઈને પણ કેદમાં રહેવું ગમતું નથી. આ પુસ્તક એકદમ સાફ શબ્દોમાં કહે છે કે બંધન એ જ બધા દુઃખનું મૂળ છે, જ્યારે સ્વતંત્રતા એ જ બધા સુખનું કેન્દ્ર છે. તમે વિચારો, કોઈને જેલમાં બધી જ સુવિધાઓ આપવામાં આવે તો પણ કોઈ ત્યાં રહેવા તૈયાર નહીં થાય. કેમ? કારણ કે બંધન એ પ્રકૃતિની વિરુદ્ધ છે. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સમજાવી છે કે બધા જ બંધનો ખરાબ નથી હોતા. એક બંધન એવું છે જે ખૂબ જ પવિત્ર છે, અને એ છે પ્રેમનું બંધન. જ્યારે બે વ્યક્તિ પરસ્પર પ્રેમ અને આદરથી બંધાય છે તો એ બંધન એમને ઉપર ઉઠાવે છે. એ સિવાયના બીજા બધા બંધનો તો દુઃખ જ આપે છે. હવે ચાલો થોડું ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આ બંધનનો વિચાર ઐતિહાસિક રીતે, ખાસ કરીને સામંતશાહી યુગમાં સ્ત્રીઓ પર કેવી રીતે લાગુ કરવામાં આવ્યો હતો. મતલબ કે એ જ જમાનામાં સ્ત્રીઓ પરના બંધનો એકદમ ખુલ્લા અને શારીરિક હતા. એમને ઘરની 4 દિવાલોમાં જ કેદ કરી દેવામાં આવી હતી. એમની આખી દુનિયા, એમની પ્રતિભા બધું જ ઘરના કામકાજ સુધી સીમિત કરી દેવામાં આવ્યું હતું. આ જે બધા નિયમો હતા એની પાછળ જે તર્ક આપવામાં આવતો હતો એના પર આ પુસ્તક એક જબરજસ્ત સવાલ ઉઠાવે છે કે ભાઈ, જો ચારિત્ર્યની રક્ષા માટે કોઈને કેદ કરવો જરૂરી જ હોય તો પછી આ નિયમ ફક્ત સ્ત્રીઓ માટે જ કેમ, પુરુષો પર કેમ લાગુ નથી થતો? અને અહીંથી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. આજે પરિસ્થિતિ બદલાઈ છે. જૂની શારીરિક સાંકળો ઢીલી પડી છે. પણ શું સ્ત્રીઓ સાચે જ આઝાદ થઈ છે કે પછી નવી, અદૃશ્ય મનોવૈજ્ઞાનિક સાંકળોએ એનું સ્થાન લઈ લીધું છે? આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. પહેલાંના બંધનો તો દેખાતા હતા, એટલે એનો વિરોધ પણ થતો હતો. પણ આજના બંધનો વધારે ખતરનાક છે, કારણ કે એ આઝાદી અને પસંદગીના નામે આવે છે. આ એક એવું સોનેરી પિંજરું છે જેમાં વ્યક્તિ પોતાની મરજીથી કેદી બની જાય છે. આ એક એવી મનોવૈજ્ઞાનિક જાળ છે જેમાં સ્ત્રીઓ પોતે જ ફસાઈ જાય છે. જો આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે? મીડિયા અને જાહેરાતો નક્કી કરે છે કે સુંદર કોને કહેવાય. પછી સ્ત્રીનું મૂલ્ય એની સુંદરતા સાથે જોડી દેવામાં આવે છે, અને બસ દેખાવની એક એવી રેસ શરૂ થાય છે જેમાં સમય, શક્તિ અને પૈસા બધું જ વેડફાઈ જાય છે. આંતરિક ગુણો અને વિકાસ પાછળ રહી જાય છે. પણ સવાલ એ છે કે આવી જાળ અસ્તિત્વમાં જ કેમ છે? આની પાછળના મૂળ કારણો શું છે? એ સમજવા માટે આપણે સમાજની કેટલીક ઊંડી માન્યતાઓને જોવી પડશે, જ્યાં અસમાનતાને સતત પાણી પાયા કરે છે. આ આખી અસમાનતાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? જન્મથી જ. આપણા સમાજમાં દીકરાને દીકરી માટેના વિચારોમાં જ જમીન આસમાનનો ફરક છે. દીકરાના જન્મને ઉજવવામાં આવે છે અને દીકરીના જન્મને ઘણીવાર બોજ માનવામાં આવે છે. આ ભેદભાવ પછી એમના ઉછેરથી લઈને એમને મળતી તકો બધી જ જગ્યાએ દેખાય છે. અને આ ભેદભાવનું સૌથી ખરાબ અને ખુલ્લું સ્વરૂપ એટલે દહેજ પ્રથા. પુસ્તકમાં એને સ્ત્રીત્વનું ખુલ્લું અપમાન ગણાવ્યું છે. એમાં એવી સરખામણી કરવામાં આવી છે કે જાણે કોઈ ખેડૂત પોતાની ઘરડી ગાયને કાઢવા માટે સામેવાળાને પૈસા આપતો હોય. આનાથી મોટું અપમાન શું હોઈ શકે? તો વાત બહુ સીધી છે. જે સંબંધની શરૂઆત જ આવી રીતે પૈસાની લેવડદેવડથી થઈ હોય, એમાં પછી માન સન્માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? જે સ્ત્રીને શરૂઆતમાં જ ગૃહલક્ષ્મી તરીકે નહીં પણ એક સોદા તરીકે જોવામાં આવે, એ ઘરમાં પ્રેમ અને આદરનું વાતાવરણ કઈ રીતે બનાવી શકે? સારું, અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી, પણ આ પુસ્તક માત્ર સમસ્યાઓ ગણાવીને અટકતું નથી.
એ સાચી મુક્તિ, સાચી આઝાદીનો રસ્તો પણ બતાવે છે. અને આ માત્ર બંધનો તોડવાની વાત નથી, પણ એક નવો, સારો માર્ગ બનાવવાની વાત છે. અને સારી વાત એ છે કે આશાનું એક કિરણ દેખાઈ રહ્યું છે. પુસ્તક કહે છે કે દુનિયાભરમાં એક નવી ચેતના જાગી રહી છે. સ્ત્રીઓ હવે આ મનોવૈજ્ઞાનિક જાળને સમજી રહી છે અને એને તોડીને બહાર આવી રહી છે. એઓ પોતાની ઓળખ માત્ર શણગારની વસ્તુ તરીકે નહીં, પણ એક સક્ષમ મનુષ્ય તરીકે બનાવી રહી છે. તો સાચી સ્વતંત્રતા એટલે શું? એનો આધાર શું છે? એ દેખાવો કે શણગાર પણ નથી ટકેલી. એના પાયામાં તો આ મજબૂત સ્તંભો છે: શિક્ષણ, આત્મનિર્ભરતા, આંતરિક ગુણોનો વિકાસ અને સૌથી અગત્યનું, જીવનના દરેક ક્ષેત્રમાં સમાન તક. જ્યારે આ બધું મળે ત્યારે જ સાચી આઝાદી આવે. અને આ આખી વાતનું મહત્વ સમજાવવા માટે એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપ્યું છે, રથનું ઉદાહરણ. સમાજ એક રથ છે અને સ્ત્રી-પુરુષ એના બે પૈડા છે. જો એક પણ પૈડું નબળું કે તૂટેલું હોય તો રથ આગળ કઈ રીતે વધશે? જે સમાજ પોતાની અડધી વસ્તીને પાછળ રાખે, એ ક્યારેય વિકસિત ન થઈ શકે. તો ચાલો હવે આ આખા વિશ્લેષણના અંતિમ અને સૌથી શક્તિશાળી સાર પર આવીએ. એક એવો વિચાર જે આપણને બધાને વિચારતા કરી દેશે કે આપણે કેવા સમાજમાં જીવીએ છીએ અને કેવો સમાજ બનાવવા માંગીએ છીએ. છેવટે આ પુસ્તક આપણને એક ખૂબ જ ગહન વિચાર સાથે છોડી જાય છે. એ આપણને વારસાની, એક ખરા સભ્ય સમાજની નવી જ વ્યાખ્યા આપે છે. સાચો વંશ દીકરાઓથી નહીં, પણ સારા સંસ્કાર અને ઉમદા કાર્યોથી આગળ વધે છે. અને ખરેખર સભ્ય સમાજ એ જ છે જે પોતાની દીકરી અને દીકરાને બે અલગ નહીં, પણ બે સમાન આંખોની જેમ જુએ. બંનેને એક સરખો પ્રેમ, એક સરખું સન્માન અને એક સરખું મહત્વ આપે.